ભાણવડ પંથકના રૂપામોરા ગામે મધ્યરાત્રિના અંધકારમાં એક ગાય માતા અચાનક કૂવામાં ખાબક્યા હતા. જો કે આ બોલજીવ માટે દેવદૂત બનીને પહોંચેલી એનિમલ લવર્સની ટીમે ભારે જહેમત બાદ આ ગાયને નવજીવન આપ્યું છે. ભાણવડ તાલુકાના રૂપામોરા ગામની વાડ વિસ્તારના રાત્રિના અંધારામાં એક પડતર કૂવામાં અકસ્માતે ગાય માતા ખાબક્યા હતા. આ અંગેની જાણ થતાં જ ભાણવડના એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ ભટ્ટની ટીમ અત્યાધુનિક હાઇડ્રોલિક એનિમલ એમ્બ્યુલન્સ સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. જેમાં રાત્રિના ઘનઘોર અંધારા વચ્ચે સ્થાનિક ગ્રામજનોના સહકાર અને ટીમની સૂઝબૂઝથી કૂવામાં ઉતરી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું હતું. આ કામગીરીમાં લાલુ કારાવદરાનો સિંહ ફાળો રહ્યો હતો. જ્યારે ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ ભટ્ટ, દુદાભાઈ ભરવાડ, મેરામણભાઈ ભરવાડ, અનિલભાઈ પરમાર, અક્ષય સૂચક અને મિલને જીવના જોખમે ભારે જહેમત ઉઠાવી હતી અને આશરે 2 કલાકની કડક મહેનત બાદ ગાય માતાને સુરક્ષિત અને સલામત રીતે બહાર કાઢી નવજીવન આપ્યું હતું. આનંદ પોપટ, ગુજરાત ન્યૂઝ, ભાણવડ.